નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો અમરેલીની અમરવેલીના ઉપનામથી ઓળખાતું અમરેલી જાણે મરેલી હોય તેવી દયનીય સ્થિતિમાં મુકાય છે. કારણ છે કે અમરેલી નગરપાલિકાને સફાઈ કામદારોની વિવિધ મુદ્દે લડાઈ છે. છેલ્લા 10 દિવસથી 250 જેટલા સફાઈ કામદારોએ સફાઈ કામ બંધ કરી હડતાલ પર ઉતરી આવ્યા છે, જેના કારણે અમરેલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતાનું શહેર અમરેલી આજે જાણે મરેલી નગરી હોય તેમ ગંદકીના ગંજ પર બેઠું છે. અમરેલી નગરપાલિકાના 250 જેટલા સફાઈ કામદારો પોતાની વિવિધ માંગો સાથે પાલિકા પરિસરમાં છેલ્લા 10 દિવસથી ધરણા પર બેઠા છે. શહેરની સફાઈ એક રીતે સંપૂર્ણપણે બંધ છે. શહેરમાં ઠેર ઠેર ઉકરડાઓ, વરસાદી પાણી, રખડતા ભટકતા પશુઓના મળમૂત્રથી શહેર જાણે ખદબદી રહ્યું છે. ચોમાસામાં ઋતુજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સફાઈ કામદારો પોતાની માંગ પર અડગ, સાથે તેઓ દ્વારા આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. અમરેલી નગરપાલિકાને સફાઈ કામદારો વચ્ચે પડેલી મઠાગાંઠનો ઉકેલ 10 દિવસથી નહીં આવતા શહેરીજનો માથે રોગચાળાનું મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આવા સંજોગોમાં અમરેલી શહેરના કહેવાતા મોટા નેતાઓ આ મુદ્દે દરમિયાનગીરી કરીને કોઈ સચોટ કે ઝડપી ઉકેલ લાવે તેવું શહેરીજનો ઈચ્છી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. આ શા માટે આખી લડત ચાલી રહી છે? અહીં 11મો દિવસ છે આંદોલનનો. સફાઈ કામદારોનું જે શોષણ કરવામાં આવે છે અમરેલી નગરપાલિકા દ્વારા, અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ ભરતા છે, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે જે આવશ્યક સેવા હોય તેને રોજ દિન પ્રતિદિન જે કર્મચારીની જરૂર પડતી હોય ત્યાં આઉટસોર્સથી કામગીરી લેવાઈ શકાય નહીં. તો આ નગરપાલિકા સુપ્રીમ કોર્ટનું ઉલ્લંઘન કરે છે અને સીધે તેના મૃત્યુનો લાભ મળે તે માટે કોન્ટ્રાક્ટ ચાલુ રાખે છે. અત્યારે કેટલા લોકો હડતાલ ઉપર છે? અત્યારે 300થી વધારે કર્મચારી હડતાલ ઉપર છે અને પૂરા અમરેલીની સફાઈ બંધ છે. અને આજે નિરાકરણ નહીં આવે 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. તો આજે આખો દિવસમાં 2 થી 3 કાર્યક્રમો આપવા મળશે કે જેની સીધી સરકાર નોંધ લઈ